જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તો આપણે આજના વિડીયોમાં જાણીશું કે જો તમને કોઈ પણ જાતનો શરીરમાં હાડકાનો દુખાવો હોય, જે તમે દવા લઈને થાકી ગયા હોય પણ તો પણ એ મટતો નથી, તો આ ઉપાય અને આ વિડીયો ખાસ તમારા માટે જ છે। કેમ કે વરસમાં આવતી આ એક શિવરાત્રિ એ તમને આ રોગમાંથી જરૂરથી મુક્ત કરશે। તો જાણી લો આ વિડીયો, અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આજના દિવસે જો તમે મહાદેવને રાત્રિનો જે 12 વાગ્યાની મહાદેવની મંદિરમાં આરતી થાય છે ત્યારે તમારે ત્યાં મંદિરમાં જવાનું છે, અને મહાદેવની આરતી પૂરી કર્યા પછી મહાદેવના શિવલિંગ ઉપર જે બીલીપત્ર ચડાવેલા હોય છે તે બીલીપત્ર તમારે મહાદેવને 1 લોટો જળ અર્પણ કરી અને મહાદેવને જે ચડાવેલું બીલીપત્ર છે તે લઈ લેવાનું છે। તે બીલીપત્ર લઈ અને તમારે બહાર આવી જવાનું છે। બહાર આવી અને જ્યાં મહાદેવની ધજા એટલે કે મહાદેવનું શિખર દેખાતું હોય એવી રીતે તમારે મંદિરના પરાસરમાં એટલે કે મંદિરના ફળિયામાં બેસી જવાનું છે, અને મંદિરની ધજાને અને શિખરને જોતા જોતા તમારે ખૂબ જ ચાવીને આ બીલીપત્ર ખાઈ જવાનું છે રાત્રે 12 વાગે। આ બીલીપત્ર ખાધા પછી મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, મારો જે આ શરીરમાં હાડકાનો દુખાવો છે એ તમે જ નિવારણ કરી શકો એમ છો। આવી રીતે મહાદેવને પ્રાર્થના કરી અને પછી મહાદેવને પગે લાગી પ્રસાદ લઈ અને ઘરે આવી અને સૂઈ જવાનું છે। આ ઉપાય કરવાથી તમને 3 મહિનાની અંદર તમારા હાડકામાં દુખાવામાં ખૂબ જ ફેર દેખાશે, જે તમને દવાથી ફેર નહીં પડ્યો હોય એટલો ફેર તમને આ ઉપાયથી મળવાનો છે। ઓમ નમઃ શિવાય। જય માતાજી।